હાલ હું જોતા હતા આપણે ઓસિલેશનમાં નીટમાં પૂછાઈ ગયેલા દાખલા 42 દાખલા ગણ્યા હતા. આપણે હવે દાખલા નંબર 43માં જોઈએ. શું કીધું છે આમાં? એમ દળ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો લાકડાનો ચોરસ ટુકડો રો જેટલી ઘનતા ધરાવતા પાણીમાં તરે છે. જો ટુકડાને સેજ દબાવીને છોડી દેવામાં આવે તો સરળ આવર્ત ગતિ કરે છે. તો દોલનોનો આવર્તકાળ કોના સમપ્રમાણમાં હશે? તો અહીં આપણે આકૃતિ દોરી નાખીએ એના માટે. દાખલા તરીકે પેલા પાણી ભરેલું છે. શું છે? આપણે વધારે પાણી ભરી દઈએ. ઓકે, આ પાણી ભરેલું છે. પાણીની અંદર શું છે? એક બ્લોક રો ઘનતા ધરાવતો બ્લોક તરે છે. એટલે આપણે બ્લોક કરી નાખીએ આ રીતનો. ઓકે, તરતો હોય તો આ રીતનો હોય ને, અડધો અંદર અડધો બહાર. ઓકે, ધારી લો કે અત્યારે અંદર L જેટલો ડૂબેલો છે. કેટલો છે? L જેટલો ડૂબેલો છે. હાલ તો અત્યારે શું છે? સમતોલન સ્થાનમાં છે. શું છે? સમતોલન સ્થિતિમાં. તો આની ઘનતા આપણને રો આપેલી છે. ઓકે, આ ક્ષેત્રફળ આડછેદનું એ આપેલું છે. દળ આપણને આપેલું છે એમ. હાલો, સમતોલન સ્થાનમાં હોય તો શું હોય? વજન બળ અને ઉત્પ્લાવક બળ બંને સરખું હોય ને. આપણે ફ્લુઇડ ભણી ગયા એમાં કર્યું હતું. તો શું આવશે આમાં? FB બરાબર mg. FB આપણને ખબર છે. શું લઈએ આપણે? ρ જે લઈએ ને. શું છે? પ્રવાહીની ઘનતા આપણે રો બહાર રાખી દઈએ. બ્લોકનું કંઈ આપેલું છે નહીં. ઓકે, હાલ તો ρ Vg લઈએ તો ρ Vg બરાબર mg. આવું થાય. શું આવશે? ρ Vg બરાબર mg અથવા તો m બરાબર ρ V પણ આપણે લખી શકવાના છીએ. ચાલ, એના ઉપરથી આપણે ગોતવાનું શું છે હવે? હવે સેજ દબાવીને આપણે એને છોડી દેવાનું છે. શું કરવાનું છે? સેજ દબાવીને આપણે એને છોડી દેવાનું છે. ઓકે, તો આપણને ક્ષેત્રફળ આપ્યું છે, આ લંબાઈ છે. તો આપણે વે આને આમ કરી નાખીએ. mg બરાબર ρ a l ઇન્ટુ g. ઓકે, આ રીતે લખીએ. હવે શું કરવાનું છે? સેજ દબાવીને છોડી દેવાનું. ઉપરથી હવે શું છે? બળ માર્યું. શું થયું? બ્લોક થતો તો આપણે થોડું શું કર્યું? ઉપરથી બળ માર્યું. આમ થોડું આમ દબાવ્યું, દબાવીને મૂકી દીધું. તો શું થાય? ઘડીક આમ ઉપર નીચે આમ થયા કરે ને. તો શું થશે? એ સરળ આવર્ત ગતિ કરશે. ચાલો એ રીતે આપણે સરળ આવર્ત ગતિ કરાવીએ. હાલો, તો દબાવીને મૂકી દીધો. પાણી થોડુંક વધારી દઈએ. ઓકે, હા, તો હવે દબાવીએ. દાખલા તરીકે ધારી લો કે x જેટલો દબાવ્યો છે. કેટલો દબાવ્યો છે આપણે? x જેટલો. તો હવે નવી લંબાઈ કેટલી થશે? અહીંયા L પ્લસ x થાય ને. કેટલી થાય? L પ્લસ x જેટલું થશે. હાલો, તો હવે બળ કેટલું લાગતું હશે? બળ નીચે તરફ બળ લગાડ્યું આપણે તો કેટલું લાગશે? અહીંયા ρ V એટલે a. હવે લંબાઈ કેટલી થઈ ગઈ? અહીંયા L પ્લસ x માઇનસ mg લગાડવું પડશે ને. તો એટલું બળ લાગતું હશે આપણી પાસે. હાલો, આ મૂકી દો. તો ρ a l અહીં g રહી ગયો છે એક. ઓકે, ρ a l g પ્લસ ρ a l xg માઇનસ mg ઉપરથી લખી નાખો. ρ a l g તો આવડી ગયું. તો આપણે જે એક્સ્ટ્રા બળ લગાડ્યું હતું કે જેના કારણે આપણે સરળ આવર્ત ગતિ થઈ છે, તો ઈ બળ કેટલું આવ્યું આપણી પાસે? ρ a l x ઇન્ટુ g. અથવા તો g આગળ લઈએ, x પાછળ લખીએ. ઓકે, હાલ તો આપણને ખબર છે આપણે સરળ આવર્ત ગતિનો આવર્તકાળ ગોતો. તો આવર્તકાળનું સૂત્ર શું છે? t બરાબર 2π√m/k. તો જો આને આપણે કોની સાથે સરખાવીએ? f બરાબર kx. આની સાથે સરખાવો. આની સાથે f બરાબર kx સાથે સરખાવીએ તો k કેટલો મળશે આપણને? k આમાં સરખાવીએ તો ρ a l g આવું મળે ને. કેટલો મળે? ρ a l ઇન્ટુ g જેટલો k મળશે. હાલ, તો હવે ઓલામાં મૂકી દો. સોરી, l તો આમાં છે ને. l ક્યાંથી આવ્યો? x જ હતો ને ખાલી. l તો આની આવ્યો ને. l આમાં નહીં આવે ને. આમાં શું છે? ρ a x g આવશે. તો k l આવશે નહીં. શું આવશે? ρ a g જેટલું થશે. હાલ, તો f બરાબર હવે ટાઉ બરાબર t બરાબર 2π√m/k. તો અહીં 2π m તો એમ જ રહેવાનો છે. k ρ a g આવું થાય. તો જો રકમ પ્રમાણે શું થશે? હવે જો ઓપ્શન જો બધાય શું આવશે? m ના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં એવું છે નહીં. ρ ના વર્ગમૂળના પ્રમાણમાં નથી.
એ ના વર્ગમૂળના વ્યસ્ત 3 માં તો આ વસ્તુ છે ને શું થશે આના પરથી શું લખાય t ચલે છે 1/√(a) થશે હવે જો આપણે એક થિયરીમાં એક સૂત્ર જોયું તો આના માટેનું શું હતું 2π√L/g હતું તો જો ઈ પણ આપણે હારવાર અહીંયા તારવી નાખીએ ઓકે તો જો અહીંયા 2π દળ છે તો દળને શું લખાય ρ * v અને v ને શું લખાય a * l લખાય તો અહીં શું થશે ρ(a)g તો આ ઉડી દે તો આ બીજું સૂત્ર આપણે શું મળશે 2π√L/g ઓકે તો આમાં L/g સૂત્ર આવશે ચલો આમાં બધાને ખબર પડી ગઈ બોલો બધાને આ દાખલામાં ખબર પડી ગઈ નકર તમારે શું કરવાનું છે આ L/g સૂત્ર યાદ રાખવાનું છે એમાંથી આપણે m લાવીને તમે આમાંથી a નું સૂત્ર પણ તમે તારવી શકો અથવા તો તમે આખું તારવું હોય તો મેં તમને જેમ કીધું એમ શું કરવાનું સરળ આવર્ત ગતિ માટે જે બળ લાગતું હોય બળ ગોતવાનું એને k સાથે સરખાવી દેવાનું એટલે k મળી જાય એને આમાં મૂકી દેવાનું આપણે જેટલા પણ સૂત્રો જોઈએ છે બધા સૂત્રો એ રીતે જ તારવવાના હોય છે કઈ રીતે હોય કે સરળ આવર્ત ગતિનો f ગોતવાનો k સાથે સરખાવવાનું k ગોતીને રકમમાં મૂકી દેવાનું હાલો એની પછી સરળ આવર્ત ગતિ કરતાની ગતિ ઉર્જા આપણને આપેલી છે શું છે k0 cos² ωt તો મહત્તમ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા અનુક્રમે કેટલી હોય હાલો મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય આ k બરાબર શું છે અત્યારે k0 cos² ωt તો k max કેટલું હશે બોલો મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય બોલો k નું સૂત્ર છે મહત્તમ કેટલું હોય કેશવભાઈ આ છે ને cos ની મહત્તમ કિંમત કેટલી હોય 1 તો k ની મહત્તમ કિંમત કેટલી થાય k0 થાય ને કેટલી થાય k0 હાલો મહત્તમ ગતિ ઉર્જા હાલો ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હોય 0 હોય ને શું હોય ગતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા 0 હોય તો કુલ ઉર્જા કેટલી થશે મહત્તમ ગતિ ઉર્જા જેટલી kmax તો કેટલી હોય કુલ ઉર્જા મહત્તમ કેટલી હશે k0 હાલો મહત્તમ સ્થિતિ ઉર્જા તો મહત્તમ સ્થિતિ ઉર્જા હોય ત્યારે ગતિ ઉર્જા કેવી હોય 0 હોય તો મહત્તમ u બરાબર કોણ જેટલું થાય u max કરીએ તો e જેટલું થાય e કેટલું આવ્યું k0 તો મહત્તમ સ્થિતિ ઉર્જા અને મહત્તમ અથવા કુલ ઉર્જા કેટલી હોય k0 જોવાની છે ને બધી કેવી હોય સરખી જ હોય તો k0 * k0 કોમાં આવશે હાલો વેગ અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત વેગ અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય π/2 કેટલો હોય π/2 એટલે કે 0.5 પાઈ લખાય તો શું આવશે આપણે ઓપ્શન નંબર સી π/2 હાલ એની પછીનો દાખલો થોડો કોન્સેપ્ચ્યુઅલ છે જોઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉધ્વ દિશામાં ગોઠવેલ સ્પ્રિંગ ઉપર હલકા પાટિયા ઉપર 2 કિલોગ્રામનો બ્લોક મૂકેલો છે એટલે શું છે આ જમીન છે અહીંયા આ રીતે સ્પ્રિંગ ગોઠવેલી છે સ્પ્રિંગની ઉપર એક હલકું પાટિયું મૂકેલું છે અને એની ઉપર m દળનો બ્લોક મૂકેલો છે તેનું દળ કેટલું છે આપણને 2 કિલો આપેલું છે કેટલું છે 2 કિલો હાલો સ્પ્રિંગનું દળ અવગણી નાખવાનું છે સ્પ્રિંગને થોડી દબાવીને સરળ આવર્ત ગતિ કરાવે એટલે શું થાય દળ મૂકીએ અને પછી થોડીક દબાવે એટલે શું થાય ધીમે ધીમે ઉપર નીચે દોલનો કરે ને તો સરળ આવર્ત ગતિ થશે હાલો સરળ આવર્ત ગતિ થઈ તો સ્પ્રિંગનો બળ અચળાંક આપણને 200 આપેલો છે તો દોલનોનો ઓછામાં ઓછો કંપ વિસ્તાર કેટલો હોવો જોઈએ કે પદાર્થ પાટિયા ઉપરથી છૂટો પડી જાય પદાર્થને પાટિયા ઉપરથી છૂટો પાડવાનો છે હાલો આ પદાર્થ છે શું છે દાખલા તરીકે આ વસ્તુ છે આપણું પ્લેટફોર્મ છે એના ઉપર આ પદાર્થ પડ્યો છે હવે આ ઉપર નીચે ગતિ કરે તો પદાર્થ આની સાથે સાથે ઉપર નીચે ગતિ કરતો હશે પદાર્થ તો મુક્ત હોય તો છૂટો ક્યારે પડે સૌથી ઉપરના બિંદુએ જાય ત્યારે આ નીચે આવતો હોય ત્યારે આ વધારે નીચે આવી જાય શું છે આ પાટિયું છે પદાર્થ કરતા વધારે નીચે આવી જાય તો બ્લોક આના ઉપરથી છૂટો પડી શકે ને શું થાય તો બ્લોક છૂટો પડી શકે તો એવું કઈ જગ્યાએ થશે ઉપરના બિંદુએ તો એનો મતલબ શું થયો આ કંઈક સરળ આવર્ત ગતિ કરતો હતો આનો પ્રવેગ કંઈક એ હશે શું છે પ્રવેગ એ હશે ને અહીંયા આપણે નવી આકૃતિ દોરી લઈએ જો અહીંયા આ જમીન છે આપણી આ સ્પ્રિંગ છે આ પાટિયું છે
એના ઉપર આ બ્લોક મૂકેલો છે. હાલો બ્લોક ઉપર બીજું કઈ બળ તો લાગતું નથી, તો કયું બળ લાગતું હોય? વજન બળ. તો નીચે તરફનો પ્રવેગ બ્લોકનો કેટલો હશે? જી હશે. હવે સ્પ્રિંગ છે, સ્પ્રિંગ શું કરે છે? સરળ આવત ગતિ, એટલે એનો પણ પ્રવેગ ઉપર નીચે તરફ હોય. દાખલા તરીકે આ તરફનો પ્રવેગ એ કરી નાખીએ. હવે ધારી લો કે કોઈ જગ્યાએ એ ગ્રેટર ધેન જી થઈ ગયું. શું થઈ ગયું? એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી થઈ ગયું. હાલો એ વધી ગયો. શું કર્યો? પ્રવેગ એ વધી ગયો, એટલે મેં તમને કીધું એ શું થયું કે પાટીઓ ઝડપથી નીચે આવશે અને બ્લોક ધીમે નીચે આવ્યો. તો શું થયું? બંને વચ્ચેનો સંપર્ક તૂટી ગયો ને. શું થયું? બંને વચ્ચેનો સંપર્ક છૂટી ગયો. તો ક્યારે છૂટે? કે સરળ આવત ગતિનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા વધારે હોય, એટલે આપણે એકચ્યુઅલ કન્ડિશન લઈએ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, છૂટવાની શરૂઆત ક્યારે કરે? ઇક્વલ ટુ હોય ત્યારે. તો એ બરાબર જી થાય ત્યારે છૂટે. હાલો પેલા આમાં બધાને ખબર પડી બ્લોક ક્યારે છૂટશે? ક્યારે છૂટે? એનો પ્રવેગ જી કરતા વધી જાય ત્યારે છૂટે. અને છૂટવાની શરૂઆત ક્યારે કરે? જી જેટલો હોય ત્યારે. હાલો સરળ આવત ગતિ પ્રવેગનું સૂત્ર બોલો. પ્રવેગનું સૂત્ર શું આવે? mx હોય ને, મહત્તમ પ્રવેગ લઈએ ને. શું લઈએ? મહત્તમ પ્રવેગ હોય ત્યારે છૂટે. mx બરાબર જી કરીએ તો mx કેટલો હોય છે? જી. mx નું સૂત્ર ઓમેગા સ્ક્વેર y અથવા તો ઓમેગા સ્ક્વેર મહત્તમ છે એટલે કંપ વિસ્તાર એ થશે, આ જી થશે. તો કંપ વિસ્તાર આપણે ગોતવાનો છે ને. શું ગોતવાનો છે? ઓછામાં ઓછો કંપ વિસ્તાર. તો એ બરાબર શું આવશે હવે? જી અપોન ઓમેગા સ્ક્વેર. હાલો હવે ઓમેગા ગોતવાનો થશે. શું ગોતવાનું થશે? ઓમેગા. તો અહીંયા બાજુમાં આપણે ઓમેગા ગોતી નાખીએ. ઓમેગાનું સૂત્ર શું આવશે? √ ઓફ કે બાય એમ. જો બંને વસ્તુ આપેલી છે, મૂકી દો. કે 200, એમ 2, તો આ 10 થશે. ઓમેગા કેટલો થશે? 10. તો શું આવશે અહીંયા? જી 200 છે, ઓલું 2 જ છે ને. હા, તો ઉડી જાય તો વર્ગમૂળ કેટલું થાય? 10 જ થશે. જી ભાગ્યા 10 નો વર્ગ આવું થાય ને. જી કેટલું થાય? આપણે 10 લઈ લઈએ તો 1/10 એટલે શું આવશે? 0.1 મીટર અથવા તો 10 સેન્ટીમીટર કરીએ ને. શું કરીએ? લઘુત્તમ કેટલો હોવો જોઈએ? 10 સેન્ટીમીટરનો કંપ વિસ્તાર હોય ત્યારે બ્લોક પાટિયા ઉપરથી છૂટો પડશે. ઓકે ચાલો એની પછી સરળ આવર્ત ગતિ કરતા કણનો કંપ વિસ્તાર આવર્તકાળ અનુક્રમે a અને t છે. કંપ વિસ્તારના અડધા મૂલ્યથી મધ્યમાન બિંદુ સુધી જતા કેટલો સમય લાગશે? હાલો બોલો, કેટલો સમય લાગે? કેટલો લાગે? t/12 લાગે ને. શું થાય? કંપ વિસ્તારથી શું છે? આ કંપ વિસ્તાર હોય, આ રીતનો હોય. અહીંયા x બરાબર 0, અહીંયા a હોય. તો આપણે શું કરવાનું છે? 0 થી એટલો સમય ગોતવાનો છે ને. અહીંયા સમતોલન સ્થાનથી આપણે ક્યાં ગોતવાનું છે? મધ્યમાન બિંદુથી આ કંપ વિસ્તારના અડધા અહીંયા. તો આ સમય કેટલો હતો આપણે? t/12 હતો ને. કેટલો હતો? t/12. તો ગણું કે આવડશે તમને? બોલો, આવડશે ને? ઓકે, તો હોમવર્કમાં ગણજો. t/12 થશે. હાલો પાછળનો સમય કેટલો હોય? બોલો તો અહીંયા અડધેથી a/2 થી a વચ્ચેનો સમય, આ સમય કેટલો હોય? બોલો, આ સમય આપણે ગણ્યો હતો ને. આ નીટમાં પૂછાઈ ગયો. t/6. કેટલો હોય? t/4. t/6 હોય. કેટલો હોય? t/6. t/6. આખો સમય હોય ને t/4 હોય. શું હોય? આ જે આખો સમય છે એટલો. આ સમય કેટલો હોય? t/4. અડધે લગી જાય તો t/12 લાગે ને, એને પાછળના અડધા લગી જાય તો t/6 સમય હોય. ઓકે, આ શોર્ટકટ માટે યાદ રાખવાનું એટલે તમારે ડાયરેક્ટ દાખલા આવી જાય. હાલો એની પછી બે સરળ આવત ગતિ કરતા કણનો કોણીય આવૃત્તિ એટલે ઓમેગા આપેલું છે. હવે અને 100,000 રેડિયન પ્રતિ સેકન્ડ છે. ઓકે, બે આપેલી છે ને, બે ગતિ. એકની 100 છે, બીજાની 1000 છે. તેમના કંપ વિસ્તાર સમાન છે. હું કીધા જો એ વસ્તુ સમાન છે તો બંને ગતિ માટે મહત્તમ પ્રવેગનો ગુણોત્તર. હાલો mx નું સૂત્ર શું આવે? આપણે હમણાં ભણ્યા mx ઓમેગા સ્ક્વેર a થાય. શું થાય? ઓમેગા સ્ક્વેર a. જો એ તો સમાન છે તો mx કોના ઉપર આધાર રાખે? હવે ઓમેગા સ્ક્વેર ઉપર. તો મહત્તમ પ્રવેગનો ગુણોત્તર ગોતવાનો છે તો શું થાય? a1/a2 કરીએ તો શું થશે? અહીંયા
ઓમેગા 1 બાય ઓમેગા 2 નો સ્ક્વેર. હાલો મૂકી દો. આ 100 નીચે 1000 આનો વર્ગ તો 2 મીંડા ઉડી ગયા તો 1/10 નો વર્ગ તો 1/10 નો વર્ગ આવશે. તો શું આવશે આપણો જવાબ? ઓપ્શન નંબર ડી 1/100 અથવા તો 1/10 નો સ્ક્વેર થાય. ચાલો એની પછી સરળ આવત ગતિ કરતા દોલક x = 0 એટલે સમતોલન સ્થાન આવ્યું, એની આજુબાજુ દોલનો કરે છે. આવર્તકાળ કંપ વિસ્તાર t અને a છે. a/2 સ્થાને પદાર્થનો વેગ ગોતવાનો છે. આ તો આપણે પહેલા આવી ગયો ને એક વખત. શું આવે a/2 સ્થાને વેગ? શું સૂત્ર આવે વેગનું? v બરાબર ઓમેગા √a² - y². આ રીતનું થાય. અહીંયા હું a/2 મૂકી દેવાનું છે. હાલો મૂકો. તો જો t ના સ્વરૂપમાં લાવવાનું છે. એના સ્વરૂપમાં છે t ના, એટલે ઓમેગા બરાબર 2π/t. હાલો a², અંતર કેટલું છે? a/2 અંતરે, એટલે અહીં x² કરી નાખીએ. શું કરી નાખીએ? x છે તે x² કરી નાખીએ. તો અહીંયા આવશે a²/4. તો શું થશે? 3a²/4. શું થાય? 3a²/4 તો વર્ગમૂળ કાઢીએ તો √3a/2 2 ઉડી જાય. તો આપણો જવાબ શું આવશે? √3a/t. શું આવશે? √3a π/t. એટલે ઓપ્શન નંબર સી πa√3/t. હાલો એની પછી આ દાખલો, આવા દાખલા તો પહેલા આવી ગયા. સરળ આવત ગતિ કયું સમીકરણ આવે? સત્યમ બોલ. સત્યમ રેઝ હેન્ડ કર્યો છે, બોલ. ઓકે હાલ. તો સરળ આવત ગતિનું સમીકરણ આમાંથી કયું છે? બોલો ABCD માંથી. ડી. જો ફરીથી જો શું છે? આપણે પહેલા ગણ્યા હતા દાખલા. શું આવે? a ચલે છે -x. શું આવે? a ચલે છે -x વાળું સમીકરણ હોવું જોઈએ. એવું સમીકરણ કયું છે? ઓપ્શન નંબર સી જેવું છે. કેવું છે? ઓપ્શન નંબર સી જેવું છે. ઓકે ચાલો એની પછી અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગના છેડે m દળનો પદાર્થ લટકાવેલો છે. m દળનો પદાર્થ છે, આવર્તકાળ t છે. બીજો m દળનો પદાર્થ સ્પ્રિંગના છેડે મૂકવામાં આવે તો દોલનનો આવર્તકાળ કેટલો થાય? એટલે શોર્ટમાં શું કીધું છે આપણને? તમે દળ બમણું કરો તો આવર્તકાળ કેટલો થાય એવું કીધું ને શોર્ટમાં. તો શું થાય? t બરાબર આપણને ખબર છે 2π√m/k. તો આના પરથી શું લખે છે? t ચલે છે √m. હાલો દળ બમણું કરવાનું છે. શું કરવાનું છે? m માંથી કેટલું કરવાનું છે? m નો દળ વધાર્યો એટલે 2m કરવાનું થાય. હાલો દળ બમણું કરો તો આવર્તકાળ કેટલો થાય? √2 ગણો થાય ને. કેટલો થાય? √2 ગણો થાય કે નહીં? શું થશે? t બરાબર √2t. તો અહીંયા આપણે લખો તો શું થાય? 2π√2m/k. તો શું લખાય? √2t. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી √2t જેટલો થાય. હાલો એની પછી x અક્ષ પર કણનું સ્થાન x બરાબર a sin² ઓમેગા t હોય તો શું થાય? બોલો. a sin² ઓમેગા t. પહેલા તો જો સરળ આવત ગતિ છે કે નહીં ગોતવું પડે ને. તો એ કઈ રીતે ગોતીએ આપણે? પ્રવેગ બરાબર -x ના સમપ્રમાણમાં હોય. ચાલો અંતર આપ્યું છે, પ્રવેગ ગોતવાનો છે તો ગોતો. હાલો x બરાબર શું આપ્યું છે? a sin² ઓમેગા t. હાલો વેગ એટલે શું થાય? વિકલન dx/dt. હાલો a તો અચળ છે, sin² ઘાત આગળ એક ઘાત ઓછી 2a sin ઓમેગા t. sin નું વિકલન cos થાય ને. શું થશે? sin નું વિકલન cos ઓમેગા t. હા અને ઓમેગા t નું વિકલન પાછું ઓમેગા. તો શું થશે? અહીંયા a ઓમેગા, અહીંયા 2 sin ઓમેગા t cos ઓમેગા t. પણ આપણે પાછું a ના સ્વરૂપમાં લાવવાનું છે ને. આપણે x ને પહેલા sin² ના સૂત્ર પ્રમાણે મૂકીએ તો તમે આપણે a ના સ્વરૂપમાં લાવવું સહેલું પડશે. શું કરીએ?
સાઇન સ્ક્વેર ઓમેગા ટી, સાઇન સ્ક્વેર થીટાનું મેં તમને સૂત્ર લખાયું હતું. શું હતું? 1 માઇનસ કોસ થીટા હતું ને, 1 માઇનસ કોસ 2 થીટા. શું આવે? 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. આવું સૂત્ર હતું કે નહીં? આ કરશું તો આપણે શું છે, એ અને એક્સ ને સરખાવવામાં આપણને સહેલાઈ પડશે. ઓકે, કેમ કે સાઇન સ્ક્વેર લાવવું પછી પાછું અઘરું થઈ જશે. તો આ શું થઈ જશે? a બાય 2 માઇનસ a બાય 2 કોસ 2 ઓમેગા ટી. આ એક્સ થઈ ગયું. હવે વેગ ગોતો તો dx બાય dt કરો. આનું વિકલન 0 માઇનસ a બાય 2. હાલો કોસનું વિકલન માઇનસ સાઇન થાય ને, શું થાય? માઇનસ સાઇન, તો માઇનસ સાઇન 2 ઓમેગા ટી. શું છે? માઇનસ સાઇન 2 ઓમેગા ટી. પછી આનું 2 ઓમેગા ટી નું વિકલન 2 ઓમેગા. હા તો માઇનસ માઇનસ ઉડી જાય, અહીં 2 2 ઉડી જશે. તો શું થશે? આ વેગ કેટલો આવ્યો? a સાઇન 2 ઓમેગા, ઓમેગા આગળ લઈ લઈએ, a ઓમેગા સાઇન 2 ઓમેગા ટી થયું. હાલો વેગ આવ્યો. હવે પ્રવેગ ગોતીએ. શું ગોતીએ? પ્રવેગ. તો પ્રવેગ આનું વિકલન શું થાય? આનું વિકલન તો dv બાય dt. હાલો આનું વિકલન કરો. a ઓમેગા તો આમનો, સાઇન નું વિકલન cos 2 ઓમેગા ટી અને 2 ઓમેગા ટી નું વિકલન 2 ઓમેગા. તો જો આ a બરાબર માઇનસ કે એક્સ ના સ્વરૂપમાં, માઇનસ એક્સ સ્ક્વેર ના સ્વરૂપમાં આવ્યું છે. એ ચલે છે માઇનસ એક્સ આવું આવે છે. નથી થતું ને? શું થાય છે? આ વસ્તુ થતી નથી. આ વસ્તુ ન થતી હોય તો શું થાય? સરળ આવર્ત ગતિ નથી. તો આપણો જવાબ શું આવશે? આ વસ્તુ સરળ આવર્ત ગતિ નથી. ઓકે, સરળ આવર્ત ગતિ ગોતવી તો તમારે આ રીતે બધું સમીકરણ ગોતવાનું રહેશે. એટલે તમને એક દાખલો ગણાવ્યો, નીચેનો દાખલો તમારે જાતે ટ્રાય કરવાનો છે. આ 53મો એની જેવો જ છે. શું છે? 4 સમીકરણ આપ્યા છે. શું છે? 4 સમીકરણ આપેલા છે. તો આમાંથી તમારે સરળ આવર્ત ગતિ કયું છે એ ગોતવાનું છે. તો શું કરવાનું? 2 વખત વિકલન કરવાનું ને. પહેલા વેગ ગોતવાનો, પછી એના ઉપરથી એનો પ્રવેગ ગોતવાનો, પછી જોવાનું કે એ ચલે છે માઇનસ એક્સ ના સ્વરૂપમાં તમારે આવે છે કે નથી આવતું. આવતું હોય તો સરળ આવર્ત ગતિ કહેવાય, ન આવતું હોય તો સરળ આવર્ત ગતિ કહેવાશે નહીં. આમાંથી એમ તો તમે ઘણા જોવો તો પણ તમને ખબર પડી જાય. પહેલું શું આવશે? આવશે ને, પહેલું સરળ આવર્ત ગતિ આવશે. બીજું પદ સાઇન ક્યુબ વાળું, બીજું પદ નહીં આવે. સાઇન ક્યુબ નું જો તમને સૂત્ર કહી દઉં. ઓકે, તમે પછી જાતે ટ્રાય કરજો. સાઇન ક્યુબ ઓમેગા ટી, સાઇન ક્યુબ થીટા હોય, થીટાના સ્વરૂપમાં તમને કહી દઉં. શું આવશે? સાઇન ક્યુબ થીટા હોય તેનું સૂત્ર આવશે 3 સાઇન થીટા. શું આવશે? સાઇન 3 થીટાનું સૂત્ર લખીએ. શું લખીએ? સાઇન 3 થીટાનું. તો આના ઉપરથી તમને કહી દો. ઓકે, શું થાય? 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. શું થાય? સાઇન 3 થીટાનું સૂત્ર 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. તો આના ઉપરથી તમારે સાઇન ક્યુબ થીટાનું સૂત્ર આવે કે 4 સાઇન ક્યુબ થીટા બરાબર 3 સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા, અને 4 ને છેદમાં જવા દો એટલે શું આવશે? અહીં છેદમાં 4 થશે. ઓકે, તો આ તમારે સાઇન ક્યુબ થીટાનું સૂત્ર આ રીતે મૂકવાનું, એટલે તમારે વિકલન કરવામાં સરળતા પડે. ઓકે, સરખાવવામાં છેલ્લે પણ સરળતા પડશે. ઓકે, ચાલો હવે સી માં આવશે ને કે નહીં આવે? બોલો, સી માં આવશે? ત્રીજું સરળ આવર્ત ગતિ આવે ને? ત્રીજું સરળ આવર્ત ગતિ આવશે, કોસ ના સ્વરૂપમાં છે એટલે. ચોથું નો આવે ને? ચોથું આવશે નહીં. શું જવાબ આવશે? આપણે 1 અને 3 આવશે. શું આવશે? 1 અને 3. પણ તમે જાતે આ બધા સૂત્રો ટ્રાય કરજો. એક વખત વિકલન કરીને ગણવાની ટ્રાય કરજો. આમ એક રીતે જોવા જઈએ તો બહુ મોટો દાખલો થાય. પૂછી નાખો એ જ વસ્તુ મોટી છે. એવડો મોટો દાખલો પૂછે નહીં કે એક એકનું તમે ટ્રાય કરવા જવું પડે. પણ જોતા તમને ઘણી બધી વસ્તુ ખબર પડી જાય. ઓકે, ચાલો એની પછીનો લીસી સમક્ષિતિજ સપાટી. શું આવશે? લીસી સમક્ષિતિજ સપાટી પર કોઈ દોલનો x બરાબર a cos ઓમેગા t. જો સૂત્ર બદલી નાખ્યું. આ વખતે શું છે? x બરાબર a
cos ઓમેગા ટી. tx ઇઝ ઇક્વલ ટુ ટી સમય સ્થાનાંતર છે, ઓમેગા કોણીય આવૃત્તિ છે. તો નીચેનામાંથી કયો આલેખ પ્રવેગનો ફેરફાર સાચી રીતે દર્શાવે? શું છે? પ્રવેગનો ફેરફાર આપણે જોવાનો છે. તો કયો આલેખ દર્શાવશે? પ્રવેગ ગોતી નાખીએ ને. x છે તો વેગ શું થાય? આનું વિકલન dx by dt. તો ડાયરેક્ટ લખું છું a ઓમેગા cos નું વિકલન માઇનસ સાઇન માઇનસ શું આવશે અહીંયા? સ્ક્રીન નથી દેખાતી. માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી. કોને સ્ક્રીન નથી દેખાતી? દેખાય છે સ્ક્રીન બધાને? ઓકે ચાલો. a બરાબર શું આવશે? dv by dt. તો આનું ફરીથી વિકલન તો માઇનસ a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા ટી. આવું થાય. હવે સાઇન નું વિકલન cos થાય. તો આપણો આલેખ કેવો આવશે? આ ટાઈપનો આવશે માઇનસ a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા ટી. તો આ ટાઈપનો આલેખ કયો આવશે? શું છે? t ની કિંમત મૂકવાની. શું છે? t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. હાલો t ઇઝ ઇક્વલ ટુ 0 તો cos 0 ની કિંમત શું આવશે? cos 0 ની કિંમત શું થાય પહેલા? 1. તો a બરાબર શું આવશે? માઇનસ a ઓમેગા સ્ક્વેર થાય. તો શરૂઆતમાં ક્યાં હશે? માઇનસ વાળું આવવું જોઈએ. શરૂઆતમાં માઇનસ વાળું. તેવો આલેખ એક જ છે. જો ઓપ્શન નંબર સી. શરૂઆતમાં માઇનસ વાળો દેખાય? શું આવે? શરૂઆતમાં માઇનસ વાળું હોવું જોઈએ. પછી બાકી બધા આલેખ તો એક રીતે સરખા જ છે. ખબર પડી બધાને? હાલો એની પછી કણનો મહત્તમ પ્રવેગ આલ્ફા આપેલો છે, મહત્તમ વેગ બીટા આપેલો છે. હાલો મહત્તમ પ્રવેગ શું કહેવાય? mx બરાબર શું સૂત્ર આવે? a ઓમેગા સ્ક્વેર. આ આપણને આપેલું છે આલ્ફા. મહત્તમ વેગ vmax. vmax નું સૂત્ર શું આવે? a ઓમેગા. તો આ આપણને શું આપેલું છે? બીટા. હવે આમાંથી આપણે આવર્તકાળ ગોતવાનો છે. તો બંનેને ભાગાકાર કરી નાખો. ભાગાકાર કરી નાખો તો શું આવશે? એ ઉડી જાય, એક ઓમેગા ઉડી જાય. તો ઓમેગા બરાબર શું આવે? આલ્ફા બાય બીટા. આપણે શું ગોતવાનું છે? આવર્તકાળ. તો ઓમેગા બરાબર શું થાય? 2 પાઈ બાય ટી બરાબર આલ્ફા બાય બીટા. તો ટી બરાબર શું આવશે? 2 પાઈ બીટા બાય આલ્ફા. શું આવે? 2 પાઈ બીટા બાય આલ્ફા થશે. હાલો એની પછી બે સમીકરણ પાછા આવ્યા. y1 બરાબર a sin ઓમેગા ટી અને y2 બરાબર b cos ઓમેગા ટી હોય તો સ્થાનાંતરો એકબીજા પર સંપાત થતા હોય એટલે શું થયું? સંપાતીકરણ થયું ને? શું થયું? સંપાતીકરણ. હાલો તો સંપાતીકરણમાં મેં તમને કીધું હતું કઈ રીતે લેવાનું? y બરાબર y1 પ્લસ y2. આ કઈ રીતે આપણે લઈએ? વેક્ટર તરીકે. કઈ રીતે લેવાનું? વેક્ટરની રીતે લેવાનું. કઈ રીતે? વેક્ટર. તો શું થયું? બે સદિશનો સરવાળો. તો આનું પરિણામી કંપ વિસ્તાર. બે નું પરિણામી શું થાય? બોલો. સદિશમાં પરિણામી સદિશનું શું થાય? બોલો. પરિણામી સદિશ કઈ રીતે ગોતીએ આપણે? બોલો. પરિણામી સદિશનું સૂત્ર r બરાબર a પ્લસ બી લખ્યું હોય. શું લખ્યું હોય? r બરાબર a પ્લસ બી હોય. સદિશ a પ્લસ સદિશ બી. તો r નું મૂલ્ય શું લખીએ આપણે? શું લખીએ? અંડર ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા લખીએ ને? તો આમાં શું લખવાનું? આ જ રીતના શું આવશે? વેક્ટર તરીકે જ લેવાનું. તો આમાં વેક્ટર તરીકે લ્યો તો પરિણામી y શું થાય? પરિણામી કંપ વિસ્તાર આપણે a લખીએ તો અંડર ઓફ a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos phi. આ phi શું હશે? કળા તફાવત. આ શું હોય? બંને વચ્ચેનો કળા તફાવત. પણ જો એક સાઇન છે એક કોસ છે, કળા તફાવત કેટલો હોય? સાઇન કોસ કળા તફાવત પાઈ બાય 2 હોય. હાલો cos પાઈ બાય 2. cos 90 ની કિંમત 0. તો આ રીતે સાઇન અને કોસ આપેલું તો તમારે ડાયરેક્ટ લખી નાખવાનું. શું થાય? અંડર ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. શું થશે? અંડર ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જ્યારે કળ આવશે ને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કંપ વિસ્તાર વાળી સરળ આવર્ત ગતિ કરશે. ખબર પડી? સંપાતીકરણને કઈ રીતે લેવાનું?
સદિશ સ્વરૂપે લેવાનું. કઈ રીતે? સદિશ સ્વરૂપે લેવાનું. ચાલો એની પછી એક કણ સુરેખામાં સરળ આવત ગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી x1 અને x2 અંતરે વેગો અનુક્રમે v1 અને v2 હોય તો તેનો આવર્તકાળ. તો આ તો દાખલો આપણે પેલા ગણ્યો હતો ને, મૂલ્યવાળો. આમાં શું છે? x1 અને x2 સ્વરૂપે આપેલું છે. હાલો તો તમે જાતે ગણશો કે તમને કરાવું? બોલો. દાખલો આપણે પેલા ગણ્યો તો, જાતે ટ્રાય કરશો? ઓકે, તો આ હોમવર્કમાં ટ્રાય કરજો. ઓકે, કેમ કે આપણે ગણેલો જ છે. તમને એવું લાગે તો હું તમને જવાબ કહી દઉં છું. શું આવશે? આ આવશે x2 સ્ક્વેર માઇનસ બાદબાકી કરી હતી ને બંનેની, x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર છેદમાં v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. આપણે શરૂઆતમાં એક વખત મૂલ્યવાળો દાખલો આવી ગયો છે. નો ખબર પડે તો એ દાખલો એક વખત તમે રિફર કરી જોજો. ચાલો એની પછી કોઈ સ્પ્રિંગનો ઉપરનો છેડો સ્થિર છે જ્યાં નીચેના છેડે m દળનો બ્લોકનો પદાર્થ લટકાવેલો છે. સ્પ્રિંગ પોતાનું દળ અવગણ્ય છે. નીચેના છેડે થોડુંક ખેંચીને મૂકી દેતા m દ્રવ્યમાનનો પદાર્થ દોલનો કરે છે. સીધે સીધું ન કહીએ કે ખોટે ખોટી રકમ લાંબી કરે. શું કહેવાય? m દળનો પદાર્થ દોડીને સરળ આવર્ત ગતિ કરે છે. તેના દોલકનો આવર્તકાળ 3 સેકન્ડ છે. કેટલો છે? 3 સેકન્ડ. હવે m ના મૂલ્યમાં 1 કિલોનો વધારો કરવામાં આવે તો આવર્તકાળ 5 સેકન્ડ થાય છે. તો m નું મૂલ્ય કેટલું હશે? જો આ પ્રકારનો દાખલો આપણે કાલે જોયો હતો ને, જોયો તો કે નહીં? હાલો m નું મૂલ્ય ગોતવાનું છે. શું હતા? t બરાબર 2 પાઈ અંડર રૂટ ઓફ m બાય k. આના પરથી t ચલે છે, શું આવે છે? રૂટ m. હાલો મૂકી દો, બંને માટે આપેલું જ છે. 1 અને 5, સોરી 3 અને 5 આપેલું છે ને. તો પહેલા માટે 3, તો ત્યારે દળ કેટલું હશે? m હશે. બીજા માટે 5, ત્યારે દળ કેટલું હશે? m પ્લસ 1. હાલો બંને બાજુ વર્ક કરી નાખો. 9/25 m છેદમાં m પ્લસ 1. હાલ તો 9m પ્લસ 9 બરાબર 25m. આ બાજુ આવે તો 16m વધે. 16m બરાબર 9, તો m બરાબર 9/16. તો 9/16 કેટલું થાય? 0.56 થશે ને. 9 દુ 18 થાય એટલે 0.5 કરતા થોડુંક વધારે, તો 0.56 જવાબ આવશે. કેટલો આવશે આપણો જવાબ? ઓપ્શન નંબર બી 0.56. ચાલો એની પછી સરળ આવત ગતિનો કંપ વિસ્તાર 3 છે. કેટલો છે? 3. સમતોલન સ્થાનથી 2 સેન્ટીમીટર અંતરે ગોતવાનું છે. શું ગોતવાનું છે? વેગ અને પ્રવેગ આપી દીધું છે, સમાન છે. શું છે? 2 સેન્ટીમીટર અંતરે વેગ અને પ્રવેગ સમાન છે. શું થયું? a બરાબર v થયું. કંપ વિસ્તાર આપણને a કેટલો આપેલો છે? 3 સેન્ટીમીટર. હાલો વેગનું સૂત્ર અને પ્રવેગનું સૂત્ર મૂકી દો અને બંનેને આપણે સરખાવી દેવાના છે. શું થાય? વેગ એટલે ઓમેગા સ્ક્વેર y થાય ને. શું થશે? ઓમેગા સ્ક્વેર y. અને પ્રવેગ ઓમેગા અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. હાલ આવડી જાય ઓમેગા ઓમેગા. એ આપેલો છે. ગોતવાનું શું છે આપણે? આવર્તકાળ. આવર્તકાળ એટલે આમાંથી ઓમેગા ગોતશું તો મળી જશે ને. અહીં ઓમેગા y આપણને 2 સેન્ટીમીટર આપેલો, મૂકી દો 2. a 3, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, તો આ થશે આપણે √5. તો ઓમેગા બરાબર √5/2. પણ આપણે તો આવર્તકાળ ગોતવાનો છે, તો t બરાબર 2 પાઈ બાય ઓમેગા. અહીંયા 2 પાઈ બાય √5/2 થાય. તો 2 ઉપર જાય તો આપણે જવાબ શું આવશે? 4 પાઈ બાય √5. શું જવાબ આવશે? 4 પાઈ બાય √5. ખબર પડી બધાને? ચાલો આની પછીનો દાખલો થોડોક મોટો દાખલો છે. શું છે? ખાલી ગણતરીમાં મોટો છે, બાકી સાવ સહેલો છે. બળ અચળાંક k ધરાવતી સ્પ્રિંગના 3 ટુકડા કરેલા છે. એમાં 1:2:3 ના ગુણોત્તરમાં આપણે રાખેલા છે. લંબાઈનો ગુણોત્તર આપ્યો ને, ટુકડા કરીએ એટલે શું થાય? લંબાઈનો ગુણોત્તર કરીએ. કેટલા આપ્યો છે? 1:2:3 આવું કીધું છે. હાલ
તેને શ્રેણીમાં જોડતા નવો બળ અચળાંક કે ડેશ મળે છે, સમાંતરમાં જોડતા કે ડબલ ડેશ મળે. તો બંનેનો ભાગાકાર આપણે ગોતવાનો છે. ઓકે, હાલ તો દાખલા તરીકે લંબાઈ આપણે લઈ લીધી. શું લઈ લીધી? કોઈ એલ લંબાઈ લઈ લીધી. શું લઈ? કુલ લંબાઈ લઈ લઈ કે L1 + L2 L. L1 કેટલું થાય? L/6 થાય. કેટલું થશે? L/6. પછી બીજાની લંબાઈ L2 બરાબર 2L/6 એટલે કે L/3 થાય. અને L3 બરાબર 3L/6 એટલે L/2 થાય ને. શું થશે? L/2. હાલો કે ચલે છે શું આવે? આપણને ખબર છે 1/L આવે. શું આવે? કે ચલે છે 1/L. તો એના બળ અચળાંક K1 કેટલું થાય આના ઉપરથી? 1/L એટલે L નું છઠ્ઠો ભાગ એટલે 6K થશે. એ રીતે K2 કરીએ તો આમાં 3K થાય અને K3 કરીએ તો 2K થાય ને. આ 3 મળી ગયા આપણે ત્રણેય. બસ હવે ત્રણેયને શ્રેણીમાં જોડવાના છે. કેમાં જોડવાના છે? અને બીજાને સમાંતરમાં. હાલો શ્રેણીમાં શું થાય? શ્રેણીમાં શું થાય બોલો? શ્રેણીમાં વ્યસ્તનો સરવાળો થાય ને. શું થાય? વ્યસ્તનો સરવાળો. તો 1/K ડેશ 1/K1 + 1/K2 + 1/K3. તો શું થશે? અહીંયા મૂકો 1/6K 1/3K 1/2K. હાલો 6K લસા લ્યો. શું લ્યો? 6K લસા લ્યો તો કેટલો આવશે? અહીંયા 6K. તો અહીંયા ઉપર 1 એટલે અહીંયા K સોરી હા અહીંયા 1 પછી અહીં 3 હોય તો 2 વડે ગુણવું પડે. અહીં 3 3 ને 3 6 તો આ 6 6 પાછા ઉડી જાય ને. તો આપણો K ડેશ કેટલો આવશે? આપણો K જેટલો આવે. K ડેશ કેટલો આવશે આપણો? K જેટલો. હવે સમાંતરમાં જોડો. સમાંતરમાં શું થાય બોલો? સમાંતરમાં સરવાળો થાય ને. તો આ વખતે ડાયરેક્ટ લખી દઉં છું K ડબલ ડેશ 6K + 3K + 2K. 6 3 9 ને 2 11K. હાલો બેનો ભાગાકાર કરવાનો છે ખાલી. શું થાય? K ડેશ છેદમાં K ડબલ ડેશ. તો આનો જવાબ K આવ્યો અને આનો જવાબ આપણે આવ્યો 11K. તો આપણો જવાબ શું આવશે? 1/11. કેટલું થાય? 1/11 એટલે ઓપ્શન નંબર એ થાય. ઓકે, દાખલો ખાલી લાંબો છે પણ એમાં કઈ અઘરા જેવું કઈ છે નહીં, સાવ સહેલો જ છે. ચાલો એની પછી એક પર્યાપ્ત ઊંચાઈના મકાનની છત પરથી એક લોલક લટકાવેલું છે. ધાબે જઈને શું કર્યું? ધાબે જઈને દોરી બાંધેલી હોય ત્યાં એક લોલક લટકાવી દીધું. હાલો સાદા આવર્તના દોલકની જેમ સરળ આવર્ત ગતિથી આગળ પાછળ કરે છે. એ તો આપણને ખબર જ છે. સરેરાશ સ્થિતિથી 5 મીટર અંતરે હોય ત્યારે દડાનો પ્રવેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. શું છે? દોલકમાં જે નીચે દડો લટકાવેલો છે એનો પ્રવેગ શું આપેલો છે? 5 મીટર હોય ત્યારે 20 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો આવર્તકાળ ગોતવાનો છે. ચાલો આપણે હમણાં જોયું પ્રવેગનું સૂત્ર શું આવે બોલો? અંતરના સ્વરૂપમાં પ્રવેગનું અંતરના સ્વરૂપમાં સૂત્ર ω² y થાય ને. શું થાય? ω² y. હાલો આવર્તકાળ ગોતો એટલે ઓમેગા ગોતી એટલે આવર્તકાળ મળી જાય. તો આ 20 આપેલો છે. ω² y આપણને 5 આપેલો છે. 5 ચોક 20 તો વર્ગમૂળ કાઢો તો ω બરાબર 2 આવશે. આવર્તકાળ t બરાબર 2π/ω 2π/2. આવર્તકાળ કેટલો આવશે આપણો? પાઈ સેકન્ડ થશે ને. કેટલો થશે? પાઈ સેકન્ડ જેટલો. એની પછી જો સંપાતીકરણ વાળો દાખલો પાછો આવ્યો. સરળ આવર્ત ગતિના કણનું સ્થાનાંતર આપણને આપેલું છે y બરાબર a0 a sin ωt + b cos ωt. તો દોલનોનો કંપ વિસ્તાર કેટલો હોય? તો શું થાય? આ ત્રણ ભેગા બે ભેગા કર્યા છે ને. તો બોલો આનો કંપ વિસ્તાર કેટલો થાય? બોલો કંપ વિસ્તાર. જો એક સાઇન છે એક કોસ છે. ઓપ્શન નંબર ખોટું છે સુરભીબેન. A નો આવે.
વિચારો થોડુંક. શું આવશે? બી આવે. શું આવે? બી. જો કંપ વિસ્તાર કોના કારણે ફરે? સાઇન અથવા કોસ હોય એના કારણે ફરે ને. તો a0 તો અચળ છે. શું છે? a0 તો અચળ છે. તો એના કારણે થોડો કંપ વિસ્તાર આવશે. એ તો ફિક્સ પોઝિશન થઈ ગઈ ને. તો આને તમે બીજી આ રીતે લખી શકો ને કે y માઇનસ a0 બરાબર a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી. જો કંપ વિસ્તાર તો ખાલી આ પદ હોય આના કારણે જ બદલાય ને. આ a0 તો ફિક્સ છે, એના કારણે થોડો કંપ વિસ્તાર બદલાવાનો છે. તો કંપ વિસ્તાર કોના કારણે કરે? આ બંને કારણે. તો આ બંનેનો પરિણામ શું થાય? √ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય. ખબર પડી? તો આ વસ્તુ જોવાની, કેમ કે આ અચળ છે, આના કારણે કંપ વિસ્તાર આવવાનો છે નહીં. હાલો એની પછી સરળ આવર્ત ગતિમાં કણને એક પૂર્ણ કંપન દરમિયાન સરેરાશ વેગ, બોલો હાલો, સરેરાશ વેગ કેટલો થાય? 0. 0 થાય ને. સરેરાશ વેગનું સૂત્ર શું આવે? વેગ બરાબર સ્થાનાંતર. શું આવે? સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર કેટલું થાય? 0 થાય ને. કેટલું થાય? 0. કેમ કે શું થાય? જો અહીંયા હોય, અહીંથી શરૂ કર્યું, અહીંથી સરળ આવર્ત ગતિ કરે, આમ જાય, અહીંથી પાછો, તો સમતોલન સ્થાન ઉપર આવે ત્યારે શું થાય? ડી કેટલું થાય? 0 થાય ને. કેમ કે પાછો એક દોલન પૂર્ણ કરે એટલે હતો નિંજન પાછો આવે, તો સ્થાનાંતર 0. સ્થાનાંતર 0 હોય તો વેગ કેવો થાય? 0 થવાનો છે. તો વેગ કેટલો આવશે? 0 આવશે. ચાલો એની પછી વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ t બરાબર 4 સેકન્ડ અહીં આપેલો છે. પ્રારંભિક સ્થિતિ, ભ્રમણ બધું આકૃતિમાં આપેલું છે એવું કીધું છે. તો p કણનો ત્રિજ્યાનો સદિશનો y પ્રક્ષેપ કેટલો થાય? શું છે? y દિશાનો પ્રક્ષેપ ગોતવાનો છે. તો y, બોલો શું થાય? y દિશામાં પ્રક્ષેપ ગોતીએ. આ રીતનું હોય ને, દાખલા કે આમ ગતિ કરી હોય, આ રીતનું આમ દાખલા કે ગમે અહીંયા આમ દોરીએ, શું થાય? આનો પાસેનો ઘટક લેવો પડે ને. શું થાય? પાસેનો ઘટક લેવો પડે. તો કઈ રીતે લેવાય? આ રીતનું થાય. અહીંયા દાખલા થીટા કરીએ, શું કરીએ? થીટા કરીએ તો શું થશે? અહીંયા y બરાબર a cos ઓમેગા ટી આવું લખાય. શરૂઆતમાં અહીંયા t 0 લઈ લે તો phi બરાબર 0 લઈ લીધું. હાલો તો આપણે આ બધી વસ્તુ મૂકવાની છે. હાલો મૂકો. a કેટલો આવશે આમાં? કંપ વિસ્તાર બોલો કેટલામાં ગતિ કરે છે? બોલો આ કેટલામાં ગતિ કરે? કંપ વિસ્તાર 3 માં ગતિ કરે ને. કેટલામાં ગતિ કરે? 3 કંપ વિસ્તારમાં. તો a બરાબર 3 cos ઓમેગા. આવર્તકાળ જો આપણને આપ્યો છે તો ઓમેગા બરાબર 2 પાઈ t. પાઈ. તો 2 પાઈ 4. પાઈ થોડો આવે, પાઈ બાય 2 થાય. કેટલું થશે? પાઈ બાય 2 થાય. તો પાઈ બાય 2 ઇન્ટુ t થશે. આવી ગયો ને. બીજું કઈ આમાં ગોતવા નથી. તો શું આવશે? 3 cos પાઈ બાય 2 ઇન્ટુ t. ઓકે, ચાલો આગળ. સરળ આવર્ત ગતિ દરમિયાન કણે કાપેલું કુલ અંતર. હાલો અંતર કેટલું કાપે એક સરળ આવર્ત ગતિ કરે ત્યારે? બોલો એક વખત સરળ આવર્ત ગતિ કરવાની છે તો અંતર કેટલું કાપશે? 4a કાપે. જો આ રીતના દાખલા કે આ સમતોલન સ્થાન હોય, અહીંથી દાખલા કે શરૂઆત કરી તો અહીંથી જાય તો કેટલું કાપે? આ a કાપે. પાછું અહીં રિટર્ન આવે ત્યારે a કાપે. આખું દોલન કરવાનું છે ને, તો અહીંથી પાછું જાય, પાછું આવશે તો અહીંયા a કાપે, અહીંયા a કાપે. ટોટલ અંતર કેટલું કાપે? 4 વખત કાપે ને. કેટલી વખત કાપે? 4 વખત. આપણો જવાબ શું આવશે? 4a આવશે. હાલો એની પછી સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? પાઈ. પાઈ હોય ને. સ્થાનાંતર વેગ વચ્ચેનો પાઈ, વેગ પ્રવેગ વચ્ચેનો પાઈ. તો સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કેટલો થાય? પાઈ થશે. શું થાય? સ્થાનાંતર શું થાય? x અને v વચ્ચેનો કેટલો હોય? પાઈ બાય 2 હોય. v અને a વચ્ચેનો પણ પાઈ બાય 2. આ તો આપણે ઉપર આવી ગયો. તો x અને a વચ્ચેનો કેટલો થશે? પાઈ થાય ને. કેટલો થાય? પાઈ. હાલો દોલિત ગતિ કઈ થાય? હાલો દોલિત ગતિ કઈ હોય? સરળ આવર્ત ગતિ હોય. બધી કેવી આવશે? દોલિત ગતિ આવે ને.
તો આમાંથી સરળ આવત ગતિ કઈ દેખાય છે? બોલો, સરળ આવત ગતિ કઈ દેખાય છે? એની આપણી દોલિત ગતિ થશે. ડી. ડી આવે ને. સરળ આવત ગતિ હોય, બધી ગતિ કેવી હોય? દોલિત ગતિ હોય. પણ બધી દોલિત ગતિ સરળ આવત ગતિ હોય નહીં. ઓકે, ચાલો અહીંયા નીટના એમસીક્યુ પૂરા થાય છે. હાલો, એક્સ્ટ્રા એમસીક્યુ જોવા છે થોડાક. બોલો. હા. હાલો, આ ટ્રાય કરો બધાય. સરળ આવત ગતિમાં x સ્થાનાંતર અને y હોય ત્યારે સ્થિતિ ઉર્જા E1 અને E2 હોય, તો x પ્લસ y સ્થાનાંતર હોય ત્યારે સ્થિતિ ઉર્જા E હોય, તો એમની વચ્ચેનો સંબંધ. ચાલો આ ટ્રાય કરો, ત્યાં હું બીજો એકાદો દાખલો ગોતી લઉં. ઘડીકમાં જવાબ આવી ગયો. સુરભીબેન, ગણેલો છે દાખલો પહેલા? સર a સ્ક્વેર is equal to હાફ કે સ્ક્વેર, એટલે a સ્ક્વેર તો રૂટ ના ઓકે, હાલો બીજા બધા ટ્રાય કરો. હાલો, હાલો બીજા જેને ગણાઈ ગયો હોય આ નીચેનો દાખલો ટ્રાય કરો. હાલો અહીં જો શું કીધું છે પેલા? સરળ આવત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર x અને y હોય ત્યારે સ્થિતિ ઉર્જા E હોય. તો આપણને ખબર છે E બરાબર આપણે શું લખે છે? હાફ kx સ્ક્વેર. x હોય ત્યારે E1 છે, તો E2 બરાબર શું થાય? હાફ ky સ્ક્વેર. અને E1 પ્લસ E2 હોય, શું હોય? E1 પ્લસ E2 હોય ત્યારે કેટલું થાય? x E હશે, સોરી x1 પ્લસ x અને y હોય ત્યારે કેટલું હોય? E હશે. શું લખાય? E બરાબર હાફ કે x પ્લસ y નો વર્ગ. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ લાવવાનો છે. તો આપણે આમાંથી x અને y ગોતીએ. જો x બરાબર શું થશે? અહીંયા E1 શું થાય? E1 ચલે છે શું થશે? x સ્ક્વેર આવું થાય ને. તો x ચલે છે રૂટ E થાય. એ રીતે y ચલે છે રૂટ અહીંયા E1 અને અહીંયા E2. તો x પ્લસ y આ ચલે છે શું આવે? રૂટ E થાય. તો x પ્લસ y લખવું હોય તો x ની જગ્યાએ શું લખીએ આપણે? રૂટ E1. તો શું લખાય? રૂટ E1 પ્લસ રૂટ E2 બરાબર રૂટ E. આવું થાય. એક જ મિનિટ. ઓકે, રૂટ E1 પ્લસ રૂટ E2 બરાબર રૂટ E થશે. આમાં જવાબ આપણે શું આવશે? ઓપ્શન નંબર બી જેટલો થશે. એની પછી જો આપણે શું છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. કોનો છે? વેગ વિરુદ્ધ સમયનો. તો આવૃત્તિ કેટલી થાય? તો જો આ એક દોલન થયું. એક દોલન માટેનો સમય કેટલો થાય? આવર્તકાળ કહેવાય ને. શું કહેવાય? આવર્તકાળ. તો આવર્તકાળ કેટલો આવ્યો? 0.04. તો આવૃત્તિ શું થાય? આવર્તકાળનું વ્યસ્ત. તો 1/0.04 એટલે 100/4. તો શું આવશે આપણે? 25 હર્ટ્ઝ આવશે. શું આવશે? 25 હર્ટ્ઝ. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. ઓકે.